સંસાર છોડી દીધા પછીનો સવાયો સંસાર. આજકાલ તો હું આસપાસ જ્યાં જ્યાં નજર કરું ત્યારે મને આ જ દેખાય છે. તમે જોજો, કોઈ પણ એક ધર્મની વાત નથી. દરેક ધર્મ, પંથ, સંપ્રદાય તમામ લોકો અત્યારે જાણે શક્તિ પ્રદર્શનની અંદર લાગેલા છે. આમ સંસાર છોડવાની વાત કરે, સંયમની વાત કરે, તપની વાત કરે, ત્યાગની વાત કરે, મોહમાયાના બંધનોથી મુક્ત થવાની વાત કરે, પણ આમ અહમ એટલો બધો રેકગ્નિશનની ભૂખ હોય અને કિક લાગતી હોય કે કેટલા બધા લોકો ઓળખે, પગે લાગે, વાહ કરે, કેટલા બધા ભેગા થાય, પછી મોટા મોટા ઉત્સવો, મેળાવડાઓ, એની અંદર જે ટેકનોલોજી, ઓડિયો વિઝ્યુઅલ, કોરિયોગ્રાફી બધું વપરાય, એ તો ફન માટે જે ફોરેનની અંદર શોધાયેલું છે એ વાપરવાનું છે. એને સ્પિરિચ્યુઆલિટી સાથે કોઈ ડાયરેક્ટ કનેક્શન નથી. પણ એ બધું કરીને પાછી વાત એમ કરવાની કે અમે તો સંસારમાં છીએ જ નહીં. પૈસાની હેરાફેરી છે, હિસાબો છે, રેલમ છેલ છે નાનાની જમીનોની, અને ભવ્યાથી ભવ્ય રંગબેરંગી પોસ્ટરો અને પ્રેઝન્ટેશન ને માર્કેટિંગ ને પ્રચાર તંત્ર બધું જ લાગેલું છે. અને આ બધી કરીને વાત શું કરવાની પાછી કે સંસાર અસાર છે ને આ મોહ માયા ભૌતિક જગત તો મિથ્યા છે. આ જરા દંભ મને પતતો નથી, એટલે હું ક્યારેક ક્યારેક મજાકમાં દંભિસ્તાન કહી દઉં છું આવી વાતોને. તો આ વાત નિખાલસતાથી તમને કહું છું કે તો પછી સવાયો સંસાર થઈ ગયો. આ સંસાર, એના કરતા તો પેલું કુટુંબનું બંધન શું ખોટું, એના કરતા તો પેલું પરિવારની સાથે રહીને વિતાવેલી થોડી ક્ષણો શું ખોટી, એના કરતા ઓનેસ્ટીથી માર્કેટિંગ ગમે છે, પ્રમોશન ગમે છે, આ બધી તામઝામ ગમે છે, એવી કબૂલાત શું ખોટી. સવાયો સંસાર વસાવીને સંસાર ત્યાગી સાધુતાની વાત ન થાય.